મમ્મી પણ અમારો એકદમ મસ્ત એવો સાથ આપે છે અને ભાઈ મસ્ત કોમેડી રીલ્સ બનાવીએ છીએ. આજે દિવાહાનું વ્રત છે કંઈક, તો આપણા સાસુએ પણ લીધું છે. જાગરણ એનો ના ખર્ચો આપણે થઈ ગયો એવું થઈ ગયું. અને મેરેજ પહેલાની લાઈફ હિચકો ખાલી છે નકર તો બા ને પપ્પા. આજે તો મસ્ત ભાઈ સૌથી પહેલા કાનાજીનું ભાઈ ભાણું એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. અને ગાઈસ આજે બપોરના વાગી ગયા છે 12. તો હે ગાઈસ વેલકમ બેક માય અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોરે 12 વાગે સ્ટાર્ટ. બપોરે 12 એટલે વાગી ગયા છે કારણ કે ભાઈ ગઈકાલે મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણા ફોનની બેટરી નહીં મેમરી થઈ ગઈ હતી એકદમ ફૂલ. 1 TB છે ભાઈ, 1 TB ભરાઈ ગયો હતો. એટલા માટે ભાઈ આખું બેકઅપ હું રાતના ટ્રાન્સફર કરતો હતો કારણ કે ટ્રાન્સફર થવામાં ભાઈ લગભગ 6 થી 6.5 કલાક જેવું બતાવતા હતા કે ભાઈ બધું જ આખો ફોન લેપટોપમાં જતા 6.5 કલાક જેવું થશે. તો ભાઈ એની પ્રોસેસ મેં રાતે મૂકી હતી. તો હું રાતે લગભગ 2-2:30 વાગે મેં સ્ટાર્ટ કર્યું હતું. એટલે ત્યાં સુધી તો વ્લોગ એડિટ ને એવું બધું હું કરતો હતો. નાનું કામ હતું બધું જ કામ પતાવતો હતો. તો ભાઈ એમ જ થોડોક બિઝી હતો. અને ભાઈ પછી હું લગભગ 3-3:15 જેવા સૂતો. અને પછી ભાઈ હું લગભગ ઉઠ્યો છું 10-10:30 વાગે. પછી એકદમ કમ્પ્લીટલી બધું જે કે પણ બ્લોગ અપલોડ કરવાના હતા બધા બ્લોગ અપલોડ કર્યા. રીલ્સ અપલોડ કરવાની હતી બધી રીલ્સ અપલોડ કરી, મતલબ કે શેડ્યુલમાં નાખી. અને પછી હું ગયો નાવા માટે અને અત્યારે એકદમ કમ્પ્લીટલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. બપોરના 12 વાગી ગયા છે. એટલે સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન. અને અમારા ઘરે ભાઈ બધું જ રાંધાઈ ગયું છે, ખાલી રોટલી જ બાકી છે ભાઈ. એ પણ શોભા એકદમ મસ્ત ગરમા ગરમ બનાવવા માંડી છે. તો શોભાને જ પૂછી લઈએ. શોભા ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ તો જણાવી દો બપોરનું મેનુ શું છે? બસ બપોરમાં તો કેળાનું શાક, વઘારેલા ભાત, રોટલી. દાળ ભાત નથી બન્યા. આપણે જે ગઈકાલે મહેમાન આવ્યા હતા એ મહેમાન આવ્યા હતા એટલા માટે ભાઈ રાતે ભાત બનાવ્યો હતો. તો એ જે ભાત વૈધા હતા ને એ ભાતને આપણે અત્યારે વઘારી નાખ્યા હતા કારણ કે રાતે વૈધા હશે એટલા માટે. તો અત્યારે બધા જ હોલમાં બેઠા છે. રામ, મમ્મી, દાદા, બા બધા જ. અમારે રામભાઈ અહીંયા મસ્ત રમે છે. દીકો હાઈ કલ દો, હાઈ કલો પેલા, હાઈ કલો, હાય. એને જોતું છે ગાઈસ ટ્રાયપોડ. મારા જે ફોનનું સ્ટેન્ડ છે ને એ જોતું છે, પણ આપણે ઘડીક રહીને આપીએ. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? કેવી ગઈ મોર્નિંગ? સારી. આપો દીકો. બા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી તમારી? મજા કેમ? શોભા પણ આવી ગઈ છે કાનાજીને ભાઈ ભાણું ધરવા માટે. તો શોભા એ કામ ફિનિશ કરે, આપણે ત્યાં સુધીમાં દાદાને પણ મળી લઈએ. દાદા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ખૂબ હારા. કેમ? રામભાઈને ભાઈ જોતું છે ટ્રાયપોડ, તો એને આપી દઈએ આપણે પહેલા તો ટ્રાયપોડ. હાલે બચ લમો જાઓ હવે. મોબાઈલ મમ્મી આપે જા, બા આપે જા બા. તો ગાઈસ આવી રીતના ખાલી એને ટ્રાયપોડમાં કવર નાખી દઈએ ને તો પણ ચાલે. પણ અત્યારે તો ભાઈ ખબર છે કે ફોન છે પપ્પાના હાથમાં, તો ફોન જ લઈ લઉં. પણ અત્યારે મસ્ત એ રમી રહ્યો છે ને અમે બેસતા હતા જમવા માટે. બધી ભાઈ ફૂલ એકદમ કમ્પ્લીટલી તૈયારી શરૂ થઈ ગઈ છે. રોટલી બનવાની રેડી થઈ ગઈ છે. હમણાં મમ્મી અથવા બા આવે કિચનમાં અને અમને પીરસી દે. જો મમ્મીએ મસ્ત કવર નાખી દીધું છે એટલે ભાઈ હવે આખા ઘરમાં ફર્યા કરશે આમ કે હું વિડીયો ઉતારું છું. દાદાનો ઉતારો હવે બસ. હવે બાનો ઉતારો. અરે વાહ. કાનાનો દીકુ, કાનાનો ભગવાનનો ઉતારો, ભગવાનનો. અરે વાહ. જોજો ગાઈસ આવી રીતના મસ્ત બધાના જ વિડીયો ઉતારા કરશે. મમ્મી જે ચીનશે ને એ બધું જ કરશે. હવે ગયો છે કિચનમાં શોભાનો ઉતારવા. અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મેં તમને આગળ કીધું એ પ્રમાણે મસ્ત કેળાનું શાક, ભાત વગેરે હતા એ સાથે ગરમા ગરમ રોટલી. અને ભાઈ કાલે સાંજે આપણે બનાવ્યા હતા મસ્ત પકોડા. તો એ પકોડા પણ પડ્યા હતા. તો ભાઈ આપણે અત્યારે પકોડા પણ ખાઈશું. સાથે સાથે ફરફર પણ છે, મસ્ત ઠંડી છાશ પણ. શોભા રોટલી બનાવે છે, બા અમને પીરસતા હતા. અને મમ્મી જતી રહી છે રામભાઈને રૂમમાં લઈને કારણ કે અમે શાંતિથી જમી શકીએ. તો સૌથી પહેલા તો અમે અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. અત્યારે બપોર પછીના વાગી ગયા છે 5:15. એકદમ ભાઈ બધા જ સૂઈને ઉઠી ગયા છે. હું તો સૂતો જ નથી શોભાએ, તો પણ ભાઈ અડધી કલાક જેવી નીંદર લીધી. આજે બપોરે 4 વાગ્યા સુધી ભાઈ એકદમ મસ્ત ચાકાજામ રીલ બનાવી અમે. અને ભાઈ બધી એડિટ પણ થઈ ગઈ છે સાથે સાથે. શોભા સુવા ગઈ એમ હું એડિટ કરવા બેઠો હતો. બાકી અત્યારે અમારે રામભાઈ પણ ઉઠી ગયા છે અને મમ્મી પણ ઉઠી ગઈ છે. મમ્મી બેઠી હતી કપડાં સંકેલવા માટે, પણ અમારા કુંવરભાઈ કાંઈ કામ કરવા દે નહીં. તો મમ્મી પણ અત્યારે જોજો સાડીઓ બાડીઓ બધી રામભાઈ નીચે નાખી દે. મમ્મી સંકેલે ને રામભાઈ વીખે. જો ભાઈગો અત્યારે બાલ્કનીમાં. તો બાકી મમ્મી કેવી ઊંઘ થઈ બતાવો તમારી બપોર વચ્ચે? અને ગાઈઝ બપોરે રીલ્સ બનાવવામાં મમ્મીનો પણ ભાઈ ખૂબ જ હાથ હોય છે. મમ્મી પણ અમારો એકદમ મસ્ત એવો સાથ આપે છે અને ભાઈ મસ્ત કોમેડી રીલ્સ બનાવીએ છીએ. અંદર જઈને જોઈએ કે શોભા શું કરી રહી છે. અમારા રામભાઈ તો બાલ્કનીમાં મસ્ત ચકાચક રમી રહ્યા છે અને તું હેઠળથી ઢબક કરતી જાશો. તો શોભા કેવી થઈ આજની ઊંઘ બતાવી ગયો તો જરી કહી ગયો. થોડી જીરી થઈ. કેમ જીરી થઈ? સાબુ લેવા આઈ ડોન્ટ નો. યસ એલો આવી જાય ને એમ જોઈ ભાઈ, એમ જોઈ.
તો ગાઈઝ અત્યારે ભાઈ બાલ્કનીમાં મમ્મી ગયા છે, તો આપણે પણ બાલ્કનીમાં જઈએ અને ભાઈ જોઈએ બહારનો વ્યૂ કેવો છે, વરસાદ પાણી છે કે નહીં. તો ગાઈઝ મસ્ત ચાકા જામ સોસાયટી તો આખી કોરી કોરી છે અને થોડોક વરસાદ આવી ગયો હોય એટલે ભાઈ ઝીણી ભાઈ સોસાયટી ભીની છે, બાકી કોઈ વરસાદ છે નહીં. શોભાને કહીએ કે પેલા તો આપણને મસ્ત નાસ્તો બાસ્તો દે અને ભાઈ ચાકા જામ નાસ્તો કરીએ. વ્હાઈટ મોઢાળું ભૂત તો ફેસ વોશ બધું ચાલી રહ્યું છે. તો આવી રીતના ભાઈ કંઈક મસ્ત બધાની બપોર પછી જ થઈ ગઈ છે. બાકી અત્યારે નાસ્તો કરવા બેસીશું. તો ગાઈઝ આપણો નાસ્તો કમ્પ્લીટલી આવી ગયો છે અને નાસ્તામાં ભાઈ મસ્ત વેફર ગાંઠિયા અને આપણે જ્યારે પૌવા બન્યા હતા ત્યારે આપણા ઘરે ભાઈ સેવ મમરા આવ્યા હતા તીખા અને મોળા, તો એ પણ સાથે લઈ લીધા છે, સાથે ચા દૂધ છે. રામભાઈ પણ અમારે જોવો છો ચાકા જામ કચરત કરી રહ્યા છે. અલે વાહ, હાય કલ દે તો જીગા, હાય કલ તો હાય ભાઈ એની ધૂનમાં જ હોય. બાકી ભાઈ નાસ્તો આવી ગયો છે, પહેલા તો નાસ્તો ફિનિશ કરીએ. પરસેવાથી રેબ જેબ થઈ ગઈ છે કારણ કે ગાઈઝ અત્યારે રાતના વાગી ગયા છે 8 અને અમારા ઘરે એકદમ કમ્પ્લીટલી જમવાનું બની ગયું છે. જમવામાં ભાઈ જોવો છો બધો જ સામાન એકદમ કમ્પ્લીટલી ગોઠવાઈ ગયો છે, બસ પીરસવાનું બાકી છે. તો શોભા જણાવી દો આજે રાતના મેનુમાં શું છે. પરસેવા સિવાય વાત કરજો. યસ, બહુ જાજુ બધું છે. તો ગાઈઝ આપણે પહેલા તો બેસી જઈએ અને જેમ બા આપણને પીરસતા રહી એમ આપણે કહેતા રહીએ. પહેલા તો શરૂઆત કરીએ ભાઈ મસ્ત શાકથી. તો મસ્ત રસાવાળું શાક બન્યું છે બા માટે, દાદા માટે અને શોભા માટે. આપણે તો ભાઈ શાક નથી ખાવાના, તો બા પીરસી રહ્યા હતા દાદાને. આપણી માટે બન્યા છે મસ્ત વઘારિયા. બા ક્યાંક વઘારિયા હશે. યસ, તો દાદાને આપો જાજુ બધું અને આપણને આપો વઘારિયા. આપણે ભાઈ વઘારિયા ખાવાના છે. આપણે લઈ લીધા છે વઘારિયા અને સાથે છે ચા દૂધ. તો ગાઈઝ વઘારિયા બને છે ભાઈ રોટલીમાંથી, જે આપણે બપોરે રોટલી વધી હોય ને એને અત્યારે ભાઈ આવી રીતના કંઈક તળી નાખે અને ભાઈ પછી એને હળદર મરચું નાખીને મસ્ત બનાવી નાખે એટલે વઘારિયા બની જાય. કોક વઘારિયા કહે ને કોક ભાઈ કંઈક અલગ બધી, આને તો ભાઈ બધા કહે, કોક ચૂરમું કહે. તો ગાઈઝ આવી રીતના મસ્ત પહેલા તો વઘારિયા આપણે ખાઈ લઈએ. ભાઈ બહુ જ ભૂખ લાગી છે. ભૂખ તો ક્યારની લાગી હતી પણ હવે શું કહેવાય બધા બેસે ત્યારે જ બેસાય. અત્યારે અમે નીકળી ગયા છીએ જમીને એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈને નાજા મામાને ત્યાં બેસવા માટે, કારણ કે ભાઈ આજે દિવાહાનું વ્રત છે કંઈક, તો આપણા સાસુએ પણ લીધું છે જે 12 વાગ્યા સુધી હોય છે. જેમ આપણે જયા પાર્વતીનું વ્રત ઉજ્યું હતું આખી નાઈટ, એમાં 12 વાગ્યા સુધી હોય છે પરણિત સ્ત્રીઓને. તો અત્યારે એમને પણ વ્રત છે, સાથે શોભાને અને રામભાઈને પણ ત્યાં મૂકવા જવાના છે, કારણ કે 2 થી 3 દિવસ ત્યાં રોકાવા જઈ રહ્યા છે. એટલે ભાઈ પાછળ તમને બેગ જોઈને જ ખબર પડતી હશે કે ભાઈ હા કંઈક આવો કંઈક પ્લાન હશે એમ. અને સાથે દાદા પણ છે. દાદા જશે મુક્તિધામની વાડીમાં, કારણ કે અમારા કોઈક રિલેટિવની ડેથ થઈ ગઈ છે, તો આજે એનું બેસનું છે મુક્તિધામની વાડીમાં જ છે. તો સાથે બધા જ કામ પતી જશે અને ઘણા સમયથી દાદા નાજા મામાને ત્યાં બેસવા નતા ગયા, તો સાથે બેસાઈ પણ જશે. હરકો ભાગ પાડજો. ભાગ નથી પાડતી. ના હરકો તું પાડજે. ભાગ નથી પાડતી. કે બનાવા હે કે તો ખોટું નથી મારે કેવું. પેપર દેખાને બધાને ખબર પડી જ ગઈ છે બહારથી લઈ આવ્યા. તો ગાઈઝ તમને મેં આગળ કીધું એ પ્રમાણે ભાઈ આપણા સાસુનું જાગરણ છે. તો જાગરણમાં ભાઈ મસ્ત ચાકા જામ ટકાના ખમણ આવી ગયા છે. દાબી લેવાના થાય અત્યારે. ભૂખ લાગી તને માહિતી લાગી હોય 8 ભાખરી દાબી, ઓલા સોરી 1.5 ભાખરી તો હતી જ નહીં એમ. રોટલી પેડાને ભોટા ભોટો શું પડે એમાં? તમે આમ થોડુંક માપમાં બોલે. શું માપમાં? આ ભાખરી આમ તેમ. મને ભૂલાઈ ગયું ગાઈઝ. મેં વઘારિયા ખાતા હતા કે નહીં ભાઈ થોડુંક આમ તેમ રહી ગયું, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે ચાકા જામ ખમણ દાબવાના છે. આખી એક તાંહળી તો ખાતા હતા. મેં તમારા હાટું જ બનાવ્યા. તો પછી કંઈક માપ હોય, જાડો થઈ ગયો. 4 રોટલીના બનાવ્યા હતા. તો 4 રોટલીના બનાવ્યા તો કેટલી? મેં 2 રોટલીના જ ખાતા હતા. કાંઈ વાંધો ખમણ ખાવાનું હતા, મને ખબર છે જાગરણ છે તો સારું તો ખવડાવશે. બાકી દહીંનું જાગરણ કર્યું હતું, બીજી દહીંના બિલ તો પાછે નહીં હા આવતા જાગરણે. હે દયું એમ થોડું હાલે કાંઈ હવે એકલા માણાવાળી ધામા તું જાગરણ એનો ખર્ચો આપણે થઈ ગયો એવું થઈ ગયું હતું. પણ હવે ભાઈ શું કરી કેદી આવશે તારો ટાઈમ? હા એટલે જ ને, એટલે જ હું કહું આ વર્ષે સસ્તામાં પતી જાય. એવું તો આવતા વર્ષે પાછું હું કરી નાખી, આ વર્ષનું તું બિલ પાસ કરી દે. હે દયું એટલે હજી ભાઈ અમારે 2 વર્ષ તો ગણવાના, કારણ કે આવતા વર્ષને તો હજી પેન્ડિંગ રાખે છે. આવતા એના આગલા વર્ષે કન્ફર્મ એમ. એટલે ભાઈ આવી બધી તકલીફો ઝેલવી પડે લગ્ન થયા પછી.
તું અને એકલું હવે ત્યાંથી હો હા જી એકલી એમ એકલી છે ભાઈ કમિટેડ નથી એટલે ભાઈ એકલી છે તું જો કમિટેડ થઈ ગઈ એમ તો બતાવું કે તું ક્યાં બેઠી છે એની કઈ દર્દ વ્યર્થ આમ જોવો તમે આમ જોવો હે ને બાકી આને કહેવાય ભાઈ પ્રોપર કમિટેડ પર્સન અને મેરેજ પહેલાની લાઈફ શું વાત છે ચાકા જામ આમ કે હોતું હોય છે તું કોઈ આવું કરી કે તારા ખૂણો પકડવાનો ઈ મને ગેમું ભાઈ આ બધું ભાઈ થોડુંક વધારે થઈ જાય હા સાચી વાત છે ઈ મને ગેમું તારું એક વાક્ય લે તો કે અત્યારે જઈએ હોલમાં અને ભાઈ મસ્ત ચાકા જામ ખમણ દાબીએ આપણે મામાને ત્યાં બેસીને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘર અત્યારથી જ એકદમ સૂનું થઈ ગયું છે ભલે રામભાઈ અત્યારે સૂઈ ગયો હોય પણ ભાઈ ઘરે નથી એવું અંદરથી તો આપણને છે જ તે પણ હવે કાંઈ વાંધો નહીં 2 થી 3 દિવસ જે કાઢવાના છે એ ભાઈ આપણે કાઢી લઈશું શોભા વગર અને રામભાઈ વગર મમ્મી હમણાં ગઈ છે બ્લેન્કેટ ને એવું બધું લેવા માટે હમણાં જેવી આવે એટલે એમને પણ પૂછે કે કેવું ફીલ થાય છે ઘરે આવીને કેવું લાગી રહ્યું છે સૂનું હિચકો ખાલી છે નકર તો બા ને પપ્પા ઉઠે એટલે પપ્પા બાકી ભાઈ હિચકો એકદમ મસ્ત ખાલી છે પણ કંઈ વાંધો નહીં 2 થી 3 દિવસનું જ છે આ 2 દીમાં આવતો રહેશે બાકી ભાઈ આવ ભુજ અમારે ભાઈ અંદરથી લગાડીને આ 2 થી 3 દિવસ કાઢવા પડશે પણ આપણે શોભાને કહીશું કે દરરોજ ક્લિપો નાખે એટલે ભાઈ તમારી સાથે પણ મસ્ત એન્ટરટેનમેન્ટ કરી શકીએ અને તમને એન્ટરટેનમેન્ટ કરાવી શકીએ આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય જો તો પપ્પા ક્યાં મારે પેલા મને કે પપ્પા ક્યાં મારે